નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરીબ તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. આજરોજ સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના છોકરાઓ દ્વારા રેલી કાઢી બસ સ્ટોપ થઈ પાછી સ્કૂલ પર આવતી હતી અને બાળ વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે 12 જૂનના દિવસે વિશ્વ બાળ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને સાથે જ કાયદા વિશે જાણકારી આપી હતી. લોકોને બાળ મજૂરી ન કરાવવા માટે સમજ આપી હતી અને બાળકોને શિક્ષણ આપવા માટે અપીલ કરી હતી. દર વર્ષે 12 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળ મજૂર નિર્મૂલન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉદ્દેશ્ય છે કે બાળકોને મજૂરીના ખોપમાંથી બહાર લાવી તેમને શિક્ષણ, આરોગ્ય અને સલામત બાળપણ આપવું, જેમાં આપણો દેશ પણ એ દિશામાં સતત પ્રયાસશીલ છે, જેમાં રાજ્ય અને જિલ્લાની ટાસ્ક ફોર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાની વાત કરીએ તો ટાસ્ક ફોર્સ દ્વારા વર્ષની અંદર 34 રેડ પાડવામાં આવી, જેમાંથી એક બાળક અને 12 તરુણોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા બાળકને બાળ કલ્યાણ સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની સાચવણી અને પુનર્વસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 10 નોટિસો ઇસ્યુ કરવામાં આવી અને લેબર કોર્ટ દ્વારા 7 કેસોમાં દોષિતોને સજા ફટકારવામાં આવી. દંડ સ્વરૂપે ₹58,140 રકમ બેક વેજીસ તરીકે ચૂકવવામાં આવી હતી. આ તમામ પગલાં પોલીસ, બાળ રક્ષણ વિભાગ અને એનજીઓઝના સહયોગથી હાથ ધરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તારીખ 12 જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ 0 થી 14 વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત 14 થી 18 વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિન જોખમી ધંધા વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. બાળ અને તરુણ શ્રમયોગી કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ 6 માસથી 2 વર્ષ સુધીની કેદ અથવા ₹20,000થી લઈ 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં બાળ મજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળ મજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરી તેમનું રિહેબિલિટેશન પણ કરવામાં આવે છે. રિપોર્ટર વિકાસ પાટીલ, તુફાન એસબી ન્યૂઝ, તાપી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, તાપી. આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કયા હેઠળ યોજવામાં આવ્યો? આજે દુનિયાભરમાં 12 જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ 2002 થી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ એ છે કે બાળકો બાળ મજૂરીમાંથી મુક્ત થાય અને અભ્યાસ તરફ વળે. અને જો આ મુક્ત કરવા માટે આવું કોઈ બાળક આપણને દેખાય તો ચાઇલ્ડ લેબર આપણને કોઈ લારી ગલ્લા દુકાનમાં કામ કરતું દેખાય તો આપણે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. 1098 પર કોન્ટેક્ટ કરવાથી અમને કોલ રિફર થાય છે અને બાળકોને અમે રેસ્ક્યુ કરીને બાળકને શૈક્ષણિક, આરોગ્ય, પુનઃસ્થાપનની કામગીરી કરીએ છીએ. આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેનાથી લોકોને શું સંદેશો? આ કાર્યક્રમથી જે આપણા સોનગઢ શહેરીમાં જે દુકાનદાર છે એ લોકોને ખ્યાલ આવશે કે બાળ મજૂરી રાખવાથી શું બાળકોને ગેરલાભ થાય છે. બાળ મજૂરીને આપણે શાળાએ મોકલવું જોઈએ, આપણી દુકાનમાં કામગીરી માટે ન રાખવી જોઈએ. બાળ મજૂર રાખે તો એના પર શું કાયદો લાગુ પડે? બાળ મજૂરી રાખે તો એને આપણે 1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલની સજા થાય છે. બાળ મજૂરના પાછલા 1 વર્ષમાં તાપી જિલ્લામાં કેટલા કેસ નોંધાયા? 5 કેસ જેટલા નોંધાયા છે. કોઈને બાળ મજૂરી કરતા કોઈ વ્યક્તિ કસે નજરે પડે તો એને કયા નંબર પર ઇન્ફોર્મ કરવું? એમાં ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે 1098 પર. આપ ક્યારે પણ 24 કલાક કાર્યરત છે, એના પર આપ કોલ કરી શકો છો. બાળ મજૂરી અટકાવવા માટે સરકારે લીધેલા પગલાઓ કયા છે? સરકારે લેબર એક્ટ બનાવ્યો છે. એના માટે આપણે મંથલીમાં ઘણી ટાસ્ક ફોર્સ કરીએ છીએ, રેકી કરીએ છીએ. કોઈ બાળક એવું દેખાય તો તેમાં લેબર ડિપાર્ટમેન્ટ છે સભ્ય સચિવ તરીકે, બાળ સુરક્ષા કચેરી છે, આરોગ્ય વિભાગ છે, શિક્ષણ વિભાગ છે, સાથે રહીને બાળકનું રેસ્ક્યુ કરીને બાળકને જે જરૂરિયાત હોય એ તરત પૂર્ણ કરીએ છીએ. તાપી જિલ્લામાંની કચેરી ક્યાં આવેલી છે? તાપી કચેરી જિલ્લા બાળ સુરક્ષા કચેરી બ્લોક નંબર 5 અને લેબર ડિપાર્ટમેન્ટ બ્લોક નંબર 12 માં આવ્યું છે. અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં.